તારીખ 17, 18 ને 19માં મઘા નક્ષત્રમાં પણ ક્યાંક વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે. જો કે ભારે વરસાદની સિસ્ટમ હમણાં બનવાની શક્યતા ઓછી છે, પરંતુ તારીખ 24 ઓગસ્ટ આસપાસ બંગાળ ઉપસાગરના ભેજના કારણે ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. તારીખ 26 ઓગસ્ટ આસપાસ બંગાળ ઉપસાગરમાં ડીપ ડિપ્રેશન જેવી મોટી સિસ્ટમ બનવાની શક્યતા રહે, જે ડીપ ડિપ્રેશન સુધી પણ જઈ શકે. દક્ષિણ ચીનમાંથી આવતા અવશેષોના કારણે, રેસ્યુલર અવશેષોના કારણે હવામાનના બંગાળ ઉપસાગર વધારે સક્રિય રહેવાની શક્યતા રહે અને બંગાળ ઉપસાગરના કારણે જ ગુજરાતના ભાગોમાં આ માસના ઓગસ્ટ માસના અંતમાં કેટલાક ભાગમાં ભારે વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહે. આ ઉપરાંત 31 ઓગસ્ટ આસપાસ પણ ગુજરાતના ભાગોમાં વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહે. 31 ઓગસ્ટ આસપાસનું વરસાદી પાણી સારું ગણાતું નથી, એટલે ખેડૂત ભાઈઓએ વરાપ થયે કૃષિ કાર્યો કરવા સારા રહે.